જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 18ની શરૂઆત કરીશું. અધ્યાય 18નું નામ ઉપસંહાર ત્યાગની પૂર્ણતા છે. પ્રથમ શ્લોક. અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો ત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથિકેશિની સુદન. અર્જુને કહ્યું, હે મહાબાહુ, હું સંન્યાસ ત્યાગનો ઉદ્દેશ જાણવા ઈચ્છું છું. અને હે કેસીનું સુદન, એ ઋષિકેશ, હું ત્યાગમય જીવન સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું. હકીકતમાં ભગવદ્ ગીતા 17 અધ્યાયમાં જ સમાપ્ત થઈ જાય છે. 18મો અધ્યાય તો પૂર્વ ચર્ચિત વિષયોનો પૂરક સંક્ષેપ છે. ભગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ભારપૂર્વક કહે છે કે પૂર્ણ પુરુષોના પરમેશ્વરની ભક્તિમય સેવા એ જ અંતિમ ઉદ્દેશ્ય જીવવાનો અંતિમ ઉદ્દેશ છે. ને એ જ વિષયને આ 18મા અધ્યાયમાં જ્ઞાનના પરમ ગૃહ્ય માર્ગ તરીકે સંક્ષેપમાં કહ્યો છે. પ્રથમ 6 અધ્યાયમાં ભક્તિ યોગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. યોગિનામ અપી સર્વશામ, સર્વ યોગીઓમાં જે યોગી પોતાના હૃદયમાં સદૈવ મારું ચિંતન કરે છે તે સર્વશ્રેષ્ઠ છે. પછીના 6 અધ્યાયમાં શુદ્ધ ભક્તિ, તેની પ્રકૃતિ તથા કાર્યોનું નિરૂપણ થયું છે. છેલ્લા 6 અધ્યાયોમાં જ્ઞાન, વૈરાગ્ય, ભૌતિક પ્રકૃતિના કાર્યો તથા દિવ્ય પ્રકૃતિના કાર્ય તેમજ ભક્તિમય સેવાનું વર્ણન થયું છે. નિષ્કર્ષ તરીકે કહેવામાં આવ્યું છે કે બધા કાર્યો પરમેશ્વરથી જ થાય છે. જે પૂર્ણ પુરુષના પરમેશ્વર પુરુષોત્તમ વિષ્ણુનો નિર્દેશ કરનારા ઓમ તત્સત શબ્દો દ્વારા પ્રકટ થયા છે. ભગવદ્ ગીતાના ત્રીજા વિભાગથી જ એ સ્પષ્ટ થાય છે કે ભક્તિ એ જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. પૂર્વગામી આચાર્ય તથા બ્રહ્મસૂત્રો કે વેદાંત સૂત્રોના પ્રમાણ દ્વારા આ મુદ્દાની સ્થાપના કરવામાં આવી છે. કેટલાક નિર્વિશેષવાદીઓ વેદાંત સૂત્રોના જ્ઞાન ઉપર પોતાનો એકાધિકાર હોવાનું માને છે, પરંતુ હકીકતમાં વેદાંત સૂત્ર ભક્તિને સમજવા માટે છે, કારણ કે સ્વયં ભગવાન વેદાંત સૂત્રના રચયિતા છે અને તેઓ જ તેના જ્ઞાતા છે. 15મા અધ્યાયમાં તેનું વર્ણન થયું છે. દરેક શાસ્ત્ર તથા દરેક વેદમાં ભક્તિ જ લક્ષ્ય છે. ભગવદ્ ગીતામાં એ સમજાવ્યું છે. જેવી રીતે બીજા અધ્યાયમાં સંપૂર્ણ વિષય વસ્તુની સ્થાપના સારાંશનું વર્ણન થયું છે, તેમ 18મા અધ્યાયમાં પણ સમગ્ર ઉપદેશોનો સાર આપ્યો છે. આમાં ત્યાગ, વૈરાગ્ય તથા ત્રિગુણાતીત દિવ્ય અવસ્થાની પ્રાપ્તિને જ જીવનનું લક્ષ્ય દર્શાવ્યું છે. અર્જુન ભગવદ્ ગીતાના ત્યાગ તથા સંન્યાસ આ બે વિષયો વચ્ચેના તફાવતને સ્પષ્ટ રીતે જાણવા ઈચ્છુક છે. એટલે તે આ બે શબ્દોના અર્થ વિશે જિજ્ઞાસા વ્યક્ત કરે છે. આ શ્લોકમાં ભગવાનને સંબોધવા પ્રયુક્ત ઋષિકેશ તથા કેસીની સુદન શબ્દો બહુ મહત્વપૂર્ણ છે. સર્વ ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ કૃષ્ણ છે, જે માનસિક શાંતિ આપે છે. અર્જુને તેમને દરેક મુદ્દો એવી રીતે સંક્ષિપ્તમાં સમજાવવા માટે વિનવ્યા છે કે જેથી તે સંભાવમાં સ્થિર રહી શકે. છતાં તેણે અમુક સંશય છે કે સંશયોને સદા અસુરો જેવા કહ્યા છે. તેથી તેણે કૃષ્ણને કેસીનું સુદન કહી સંબોધ્યા છે. કેસી એક મહાભયાનક અસુર હતો અને ભગવાને તેનો વધ કરેલો. હવે અર્જુન ઈચ્છે છે કે કૃષ્ણ તેના સંશયરૂપી અસુરનો સંહાર કરે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.